નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોદિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા રુધિરનું પરિવહન, એટલે કે પરિવહન તંત્રમાં આપણે એક નાનકડા ટોપિક વિશેની માહિતી મેળવી ગયા છીએ. એટલે કે હવે એ પરિવહન તંત્રનો જે મુખ્ય ભાગ છે હૃદય, તો એ હૃદય દ્વારા ખરેખર પરિવહન કઈ રીતે થાય છે એ સમજવા માટે એ હૃદયની આંતરિક રચના કેવી હોય એના વિશેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ગયા છીએ. તો હવે આજના વિડીયોમાં હવે આપણે એ વસ્તુ જે છે, એ પ્રક્રિયા છે, એને આગળ વધારવાની છે. એટલે કે હવે ખરેખર એ હૃદય દ્વારા આપણા આખા શરીરની અંદર અશુદ્ધ અને શુદ્ધ રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. તો ચાલો જોઈએ આગળ. તો હવે એના માટેનો જે પ્રશ્ન બને છે એ પ્રશ્ન કંઈક આવો છે કે રુધિરનું બેવડું પરિવહન સમજાવો. હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. એટલે કે હવે આ જ પ્રશ્ન છે અથવામાં ઘણી બધી રીતે પણ પૂછી શકાય છે. એ આપણે જ્યારે આગળ પ્રશ્ન સમજીશું ત્યારે આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે આ પ્રશ્ન છે એ કઈ કઈ રીતે પૂછી શકાય. હવે એમાં ડાયરેક્ટ દાખલા તરીકે કહું તો એમ પણ કહી શકાય કે ફેફસા અને હૃદય વચ્ચે રુધિરનું શુદ્ધિકરણ સમજાવો, અથવા એમ કે રુધિરમાં ઓક્સિજન વાયુનો ઉમેરો કઈ રીતે થાય છે એ પ્રક્રિયા સમજાવો, એ ઘટના સમજાવો. અથવા તો આવા નાના નાના ઘણા બધા 1-2 માર્ક માટેના પ્રશ્નો આમાંથી બને છે. તો એવા કયા કયા પ્રશ્નો બને છે, શું બને છે, એ આપણે જ્યારે આખો પ્રશ્ન સમજી લઈએ ત્યારબાદ એની ચર્ચા કરીશું. તો ચાલો હવે આપણે વાત કરવાની છે હૃદયમાં થતા રુધિરનું જે પરિવહન છે એમાં આપણે ખરેખર એ પરિવહનને કેવું કહેવાય તો કે બેવડું પરિવહન. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ બેવડું પરિવહન એટલે શું? તો હવે એ ખરેખર પરિવહનની ઘટના જ્યારે આપણે સમજી લઈએ ત્યારે ઓટોમેટિક આપણને એના પરથી ઓટોમેટિક ખબર પડી જશે કે હા, હૃદયની અંદર થતું જે રુધિરનું પરિવહન છે એને બેવડું પરિવહન શા માટે કહેવાય. તો ચાલો પહેલા તો હવે આપણે આપણા આખા શરીરની અંદર થતી જે આ રુધિરના પરિવહનની ઘટના છે એ પરિવહનની ઘટનાને સમજવા માટે પહેલા તો આપણે એક આકૃતિ દોરીએ અને એ આકૃતિ વડે આખી ઘટના સમજીએ. તો ચાલો જોઈએ. એટલે કે હવે પરિવહન તંત્રની અંદર જે ખાસ અગત્યનું આપણે જરૂરી જે અંગ છે દર્શાવવા માટે એ જ અંગને આપણે અત્યારે હાલ પૂરતું અહીંયા દર્શાવીએ છીએ, જેથી કરી અને પરિવહન તંત્ર છે એને આપણે ઝડપથી સમજી શકીએ. ઓકે, હવે આજે આપણે આકૃતિ દોરેલી છે એ હૃદયની આકૃતિ દોરેલી છે, જે ખાલી સંજ્ઞા પૂરતી આપણે અત્યારે હાલમાં ઉપયોગમાં લેવાની છે એટલા માટે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ આકૃતિમાં શેના તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે કે હવે અહીંયા ઉપર તરફ જતી જે નલિકા છે એ ફેફસામાં જાય છે, જે શું કરે છે તો રુધિરના શુદ્ધિકરણની પ્રક્રિયાનું કામ કરે છે. હવે ત્યાંથી એક નલિકા છે એ હૃદયના ડાબા ભાગમાં શુદ્ધ રુધિરને લાવવાનું કામ કરે છે, જે આપણે જાણીએ છીએ એ જ પ્રકારની આપણે આકૃતિ દોરીએ છીએ.
ચાલો હવે અહીંયા આપણા આખા શરીરની અંદર રુધિરનું જે પરિવહન થાય છે એ પરિવહનની અંદર આપણે જાણીએ છીએ કે હૃદય છે એ મુખ્ય ભાગ ભજવે છે. હવે કઈ રીતે મુખ્ય ભાગ ભજવે છે એની આપણને ખબર છે, કારણ કે હૃદય જે છે એ આપણા શરીરની અંદર વહન પામતા શુદ્ધ અને અશુદ્ધ રુધિરને જુદું પાડી રાખવાનું કામ કરે છે, અને એ જુદું પાડી રાખે છે એના કારણે જ આપણા આખા શરીરની અંદર તમામે તમામ તંત્રો કે તમામે તમામ કોષોને યોગ્ય રીતે કાર્યપ્રણાલી છે એની જળવાઈ રહે છે, દરેકે દરેક અંગોની. તો હવે આ જે આખું પરિવહન તંત્ર છે એની અંદર જોવા મળતી જે આપણે આ બેઝિક જે રચના દોરેલી છે કે બેઝિક જે આકૃતિ છે, હવે આના વડે આપણે શું કરવાનું છે? તો આના વડે આપણે ખરેખર હવે રુધિરનું પરિવહન આપણા શરીરની અંદર હૃદયમાંથી ફેફસામાંથી અંગોમાં કે કઈ રીતે શુદ્ધ અને અશુદ્ધ રુધિર છે વહન પામે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ. હવે અહીંયા આ જે નલિકા છે તો આ નલિકા છે એ શું છે? તો એ શરીરના અંગોમાંથી આવતી નલિકા છે. એટલે કે પહેલા તો આપણે નામ નિર્દેશ કરી દઈએ કે શરીરના અંગોમાંથી આવતી શિરા. એટલે કે હવે શરીરના અંગોમાંથી જે રુધિર મતલબ કે જે અશુદ્ધ રુધિર એટલે કે CO2 યુક્ત રુધિર છે એ આગળ જમણા ભાગમાં મતલબ કે જમણા કર્ણકમાં દાખલ થાય છે. આવી જ રીતે આ દરેકે દરેક વાહિનીઓ છે એ ચોક્કસ પ્રકારનું કામ કરે છે. તો પહેલા આપણે નામ નિર્દેશ કરી દઈએ, ત્યારબાદ એ જે ઘટના બને છે એને સમજીએ. હવે આ જે નલિકા છે શું કરે છે? તો એ ડાબા કર્ણકમાંથી અંગો તરફ શુદ્ધ રુધિર લઈ જવાનું કામ કરે છે. એટલે કે આપણે અહીંયા લખીએ કે હૃદયથી અંગો તરફ જતી મહાધમની કે ધમનીઓ પણ કહી શકાય. ઓકે, હવે આવી જ રીતે આ બાજુ ઉપરનો જે ભાગ છે આ શું છે? તો એ હૃદયમાંથી અશુદ્ધ રુધિરને ક્યાં લઈ જાય છે? તો કે ફેફસા સુધી શુદ્ધ થવા માટે. અને આપણે આગળના વિડીયોમાં આપણે એવું પણ જાણી ગયા છીએ ટૂંકમાં યાદ રાખવા માટે, જે ફરીથી અહીંયા તમને કહી દઉં કે આપણે શું યાદ રાખવાનું છે કે જો કોઈ પણ વાહિની છે હવે એ અંગોથી હૃદય તરફ જો રુધિરને લઈ જતી હોય, અંગોથી હૃદય તરફ, તો એ કોણ હોય? તો એ શિરા જ હોય. કોણ હોય? શિરા. આવી જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે હૃદયથી અંગો તરફ જો કોઈ પણ વાહિની છે રુધિરને લઈ જતી હોય હૃદયથી અંગો તરફ, તો એ ફરજિયાતપણે ધમની જ હોય. બરાબર? એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે ત્યારબાદ વાત કરીએ ઉપરની નલિકાની. તો હવે આની અંદર શું થાય છે? તો અહીંયા ઉપરની આ જે નલિકા છે એ ફેફસામાંથી રુધિરને ડાબા ભાગમાં લાવે છે. તો હવે આ જે નલિકા છે તો અંગથી રુધિર તરફ આવે છે. એટલે કે વિચારો આમાં અંગથી હૃદય તરફ રુધિર આવે છે તો કઈ નલિકા હશે? શિરા. તો આ જે શિરા છે એને આપણે શું કહેશું અહીંયા? તો આપણે એને નામ આપીએ છીએ ફુફુસીય શિરા. આવી જ રીતે આ જે નલિકા છે હૃદયથી અંગ તરફ રુધિર લઈ જાય છે એટલે આને કહેશું અહીંયા ફુફુસીય ધમની. હવે વાત કરીએ મુખ્ય. તો હવે અહીંયા જે આ રચના આવેલી છે તો આ જગ્યાએ એ રુધિરનું શુદ્ધિકરણ થાય છે એ આપણે જાણીએ છીએ ફેફસાની અંદર. તો હવે એ જગ્યાએ આવેલી જે નાની નાની નલિકાઓ જેવી જે રચના છે તો એને કહેવાય રુધિર કેશિકાઓ. પરંતુ ખરેખર અહીંયા આવેલી જે રુધિર કેશિકાઓ છે એને આપણે અત્યારે નામ પૂરતી શું બોલાવીએ છીએ? મતલબ કે એને ખરેખર શું કહેવાય? કારણ કે ફુફુસીય ધમની અને ફુફુસીય શિરા છે એ બંનેના જોડાણથી બનેલી છે, એટલા માટે આપણે એને શું કહેશું અહીંયા? તો કે ફુફુસીય રુધિર કેશિકાઓ. ફુફુસીય રુધિર કેશિકાઓ. અને આવી જ રીતે અંગોમાં પણ નીચેના અંગોની રચનામાં પણ આવી જ રચના જોવા મળે છે. તો આ જે રચના છે એને પણ શું કહેવાય? તો એને આપણે અહીંયા કહેશું
અંગોમાં આવેલી રુધિર કેશિકાઓ. ઓકે, હવે અહીંયા આપણા આખા શરીરની અંદર રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એ હવે આપણને આખી આકૃતિ દ્વારા સરળતાથી ખ્યાલ આવી જશે. તો ચાલો જોઈએ આગળ. હવે તો સૌપ્રથમ હવે આપણે પેલી એ ઘટના વિચારીએ કે આપણા શરીરમાંથી રુધિર સૌપ્રથમ શુદ્ધ થવા માટે ડાયરેક્ટ ફેફસા સુધી પહોંચતું નથી, પરંતુ સૌપ્રથમ ક્યાં જાય છે? તો એ હૃદયમાં, અને હૃદયમાંથી ફેફસામાં દાખલ થાય છે. તો હવે ખરેખર કઈ રીતે? તો હવે વિચારો કે હવે અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ કે શરીરના તમામ અંગોમાંથી CO2 યુક્ત રુધિર ધીમે ધીમે આગળ વધે છે. કોના દ્વારા આગળ વધે છે? તો કે શિરા દ્વારા. તો હવે શિરા દ્વારા, હવે જો હૃદયથી નીચેના જે અંગો હોય તો એને આપણે એવું કહેતા હતા કે પશ્વ મહાશિરા. હવે હૃદયથી ઉપરના જે અંગો હોય કે જે અશુદ્ધ રુધિર લાવે છે, તો એવી જે શિરાઓ હતી એને આપણે શું કહેતા હતા? અગ્ર મહાશિરા. એટલે ટૂંકમાં આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે અગ્ર અને પશ્વ મહાશિરા વડે શું થાય છે? તો કે શરીરના અંગોમાંથી CO2 યુક્ત રુધિર, એટલે કે આ રીતે CO2 યુક્ત રુધિર. હવે જો આ વસ્તુ છે ને બે રીતે લખાય, CO2 યુક્ત પણ કહેવાય અને O2 વિહીન પણ કહેવાય. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. શરીરના અંગોમાંથી શિરા વડે CO2 યુક્ત રુધિર ક્યાં દાખલ થાય છે? તો આ રીતે વિચારો, CO2 યુક્ત રુધિર છે એ હૃદયના જમણા ભાગમાં, એટલે કે જમણા કર્ણકમાં આવે છે. તો હવે અહીંયા જમણા ભાગની અંદર, જમણા કર્ણકમાં આ CO2 યુક્ત રુધિર દાખલ થાય છે. હવે આ ઘટના જ્યારે બને છે એ જ સમયે સામે વિરોધી ઘટના બને છે, બીજી ઘટના. એટલે કે હવે આપણે એક વસ્તુ તો જાણીએ છીએ કે હૃદય જે 4 ખંડોનું બનેલું છે એમાંથી જમણી બાજુનો જે ભાગ છે એમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે, ડાબી બાજુનો જે ભાગ છે એની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય છે. તો હવે જ્યારે શરીરના તમામ ભાગોમાંથી CO2 યુક્ત રુધિર જ્યારે જમણા કર્ણકમાં આવે છે એ જ સમયે ડાબા કર્ણકમાં પણ શુદ્ધ રુધિર દાખલ થાય છે. તો હવે વિચારો કે ડાબા કર્ણકમાં પણ શુદ્ધ રુધિર કોના દ્વારા દાખલ થાય છે? તો જે સમયે જમણા કર્ણકમાં CO2 યુક્ત રુધિર આવે છે એ જ સમયે ફુફુસીય શિરા છે એ કોની સાથે જોડાયેલી છે? તો કે ફેફસાથી હૃદયના ડાબા કર્ણક સાથે. તો હવે ફુફુસીય શિરા વડે શું થશે? તો હવે ફુફુસીય શિરા વડે ઓક્સિજન યુક્ત રુધિર છે એ અહીંયાથી કોનામાંથી દાખલ થશે? તો ફુફુસીય શિરા વડે ઓક્સિજન યુક્ત રુધિર છે એ અહીંયા ડાબા કર્ણકમાં જમા થાય છે. તો આ બંને ઘટના છે એક જ સમયે બને છે. તો હવે વિચારો કે એક જ સમયે બંને કર્ણકો છે એ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર છે ભરાઈ જાય છે. હવે ત્યારબાદ શું થશે? તો હવે એ બંને કર્ણકોની અંદર ચોક્કસ અંગિકાઓ દ્વારા શુદ્ધ અને અશુદ્ધ રુધિર દાખલ થાય છે. તો ચાલો પહેલા તો આપણે એ વસ્તુ છે, એક પોઈન્ટ આપણને જે મળે છે એની પહેલા તો આપણે નોટ કરી લઈએ અને ત્યારબાદ આગળ વધીએ કે સૌપ્રથમ શું બને છે? અગ્ર અને પશ્વ મહાશિરા વડે CO2 યુક્ત, એટલે કે જેને શું કહેવાય? તો કે O2 વિહીન પણ કહી શકાય. CO2 યુક્ત રુધિર ક્યાં આવે છે? તો અગ્ર અને પશ્વ મહાશિરા વડે CO2 યુક્ત રુધિર જમણા કર્ણકમાં દાખલ થાય છે. જેવું હવે જમણા કર્ણકમાં CO2 યુક્ત રુધિર દાખલ થાય કે એ જ સમયે સામેની બાજુએ શું ઘટના બને છે કે ફુફુસીય શિરા વડે O2 યુક્ત રુધિર ફેફસામાંથી ડાબા કર્ણકમાં દાખલ થાય છે. તો હવે એ પણ આપણે અહીંયા લખી શકાય કે તે જ સમયે ફુફુસીય શિરા વડે
ફેફસામાંથી O2 યુક્ત, હવે જો દરેક વખતે અહીંયા O2 યુક્ત અને CO2 યુક્ત લખવાનું મુખ્ય કારણ એક જ છે કે ઘણી વખત એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે એટલા માટે, એટલે કે O2 યુક્ત હોય તો CO2 વિહીન, આવું પણ યાદ રાખવું ખાસ. તો O2 યુક્ત રુધિર ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં દાખલ થાય છે. ઓકે, હવે વિચારો કે હવે જ્યારે બંને કર્ણકો છે એ રુધિરથી ભરાઈ જાય ત્યારે હવે કર્ણકમાંનું જે રુધિર છે એ ક્યાં દાખલ થશે? તો આપણે જાણીએ છીએ કે કર્ણકમાંનું જે રુધિર છે એ ક્ષેપકમાં દાખલ થાય છે. તો હવે ક્ષેપકમાં દાખલ થાય તો ક્ષેપકમાં દાખલ થવા માટે એ કર્ણક અને ક્ષેપકની વચ્ચે વાલ્વની રચના આવેલી હોય છે, જે આપણે જાણીએ છીએ કે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે અહીંયા કેવો વાલ્વ આવેલો હોય? તો એ જગ્યાએ ત્રિદલ વાલ્વ આવેલો છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. તો હવે શું થશે કે જ્યારે બંને કર્ણકો છે એ રુધિરથી ભરાઈ જાય ત્યારે સંકોચન પામી અને એ રુધિર ક્ષેપકમાં દાખલ થાય છે. આવી જ રીતે O2 યુક્ત રુધિર છે તો એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. આવી જ રીતે CO2 યુક્ત રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. તો હવે કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં આવી ગયું. હવે ક્ષેપકમાંથી ક્યાં વહન પામે છે? તો હવે જે રુધિર છે, હવે વિચારો કે રુધિર ક્ષેપકમાંથી આ જગ્યાએથી હવે આગળ આ ઉપર તરફ વહન પામશે નલિકામાં. અહીંયાથી આના માટે પણ આવી રીતે આ ઉપરની નલિકામાં વહન પામે છે. તો ચાલો હવે આગળ કઈ રીતે વહન પામે, હવે પેલા આગળનો મુદ્દો આપણે નોટ કરી લઈએ. ટૂંકમાં અહીંયા લખું છું, બંને કર્ણકો વચ્ચેના દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલીને રુધિર ક્ષેપકમાં દાખલ થાય છે. હવે વિચારો કે જેવું હવે ક્ષેપકમાં આવે છે તો હવે જ્યારે ક્ષેપક પણ સંકોચન પામે છે ત્યારે એ ક્ષેપકની દિવાલમાંથી હવે એ રુધિર ઊંચા દબાણપૂર્વક ક્યાં જશે? તો હવે ખૂબ જ દબાણપૂર્વક જમણા ક્ષેપકનું CO2 યુક્ત રુધિર ક્યાં જાય છે? તો કે હવે એ આ નલિકા મારફતે, એટલે કે આ નલિકા એટલે કઈ? તો કે ફુફુસીય ધમની. વિચારો હૃદયથી અંગ તરફ, તો હૃદયથી અંગ તરફ કોણ લઈ જાય છે? ધમની. તો હવે અહીંયા આપણે જેને શું કહીએ છીએ? ફુફુસીય ધમની. તો હવે CO2 યુક્ત રુધિર જમણા ક્ષેપકમાંથી ક્યાં જાય છે? તો એ ફેફસા સુધી પહોંચે છે. આવી જ રીતે સામેની બાજુએ શું બનશે કે ડાબા ક્ષેપકમાંથી રુધિર કોના દ્વારા? તો કે હવે એ ડાબા ક્ષેપકમાંથી મહાધમનીઓ દ્વારા એ O2 યુક્ત રુધિર ક્યાં જાય છે? તો કે શરીરના તમામ અંગો સુધી વહન પામે છે. એટલે કે આ રીતે રુધિર છે એ સતત ને સતત આવી રીતે પરિવહન થયા રાખે છે. તો હવે ખરેખર હવે આના માટે વિચારવું હોય તો વિચારો કે ચાલો આ રીતે CO2 યુક્ત રુધિર અહીંયાથી કોના દ્વારા વહન પામે છે? તો કે હવે ફુફુસીય ધમની વડે CO2 યુક્ત રુધિર છે એ ક્યાં જશે? તો કે ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે. આવી જ રીતે હવે ડાબા ક્ષેપકમાંથી રુધિર કઈ દિશામાં આગળ વધશે? તો કે શરીરના તમામ અંગોમાં. હવે અહીંયાથી O2 યુક્ત રુધિર શરીરના તમામ અંગોમાં આગળ વધે છે અને શરીરના તમામ અંગોમાં આવેલા તમામ કોષો સુધી એ રુધિર છે એ પહોંચાડવામાં આવે છે. તો હવે આ રીતે આ રુધિર છે એનું પરિવહન થાય છે. તો ચાલો પહેલા તો એક પોઈન્ટ આપણે નોટ કરી લઈએ. હવે શું બને છે
તો કે જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર CO2 યુક્ત રુધિર કોના વડે તો કે ફુફુસીય ધમની વડે ફેફસા સુધી પહોંચે છે એટલે કે હવે ટૂંકમાં અહીંયા લખું છું હવે જમણા ક્ષેપકમાંથી ફુફુસીય ધમની વડે CO2 યુક્ત રુધિર ક્યાં પહોંચે છે ફેફસામાં દાખલ થાય છે અને એ જ રીતે ડાબા ક્ષેપકમાંથી આવી જ રીતે ડાબા ક્ષેપકમાંથી કોના વડે તો કે મહાધમની વડે મહાધમનીઓ કહીએ તો પણ ચાલે મહાધમનીઓ વડે O2 યુક્ત રુધિર અંગોમાં દાખલ થાય છે તો ચાલો હવે અહીંયા આ જે હતી એ ચર્ચા છે એ રુધિરના પરિવહનની છે તો હવે વિદ્યાર્થી મિત્રો હવે વિચારો કે આ રીતે આપણા શરીરની અંદર તમામે તમામ અંગોમાં રુધિર છે એનું પરિવહન છે સતત ને સતત થતું હોય છે હવે અહીંયા આપણો મેઈન પ્રશ્ન એ હતો કે આ પરિવહનની જે ઘટના છે એને બેવડું પરિવહન કઈ રીતે કહેવાય તો હવે એના પાછળનું કારણ અહીંયા આપણને ખબર પડી જશે કે જ્યારે કોઈ પણ રુધિર મતલબ કે રુધિર આપણે ખાલી વિચારી લો તે દાખલા તરીકે કોઈ પણ એક રુધિરનો અમુક ભાગ છે એ અહીંયા અશુદ્ધ રુધિર છે એ હૃદયમાં આવે છે ત્યારબાદ શુદ્ધ થવા જાય છે ફરી પાછું એ જ રુધિર ક્યાં આવશે હૃદયમાં અને પછી એ અંગોમાં દાખલ થાય છે એટલે કે રુધિર એક ચક્ર પૂર્ણ કરે એ દરમિયાન એક જ રુધિરનો ભાગ મતલબ કે રુધિરને બે વખત હૃદયમાંથી પસાર થવું પડે છે ફરીથી રુધિરને આખા શરીરમાં પરિવહન થવા માટે મતલબ કે રુધિર જ્યારે એક ચક્ર પૂર્ણ કરે છે આપણા શરીરની અંદર એ એક ચક્ર પૂર્ણ કરે ત્યાં સુધીમાં રુધિર બે વખત હૃદયમાંથી પસાર થાય છે એટલા માટે રુધિરનું જે પરિવહન છે તેને આપણે અહીંયા બેવડું પરિવહન કહીએ છીએ કે હૃદયમાંથી રુધિરનું બેવડું પરિવહન થાય છે તેમ કહેવાય તો હવે ખરેખર વિચારો કે આપણે આ જગ્યાએ આપણા શરીરની રચનામાં જે આ હૃદય ચાર ખંડોનું બનેલું છે તો એ ખરેખર આપણા માટે ફાયદાકારક છે કારણ કે આ જે ચાર ખંડોવાળી જે રચના છે એના કારણે શુદ્ધ અને અશુદ્ધ રુધિર છે તદ્દન જુદા પડે છે અને આપણા શરીરને મોટા પ્રમાણમાં ઓક્સિજન યુક્ત રુધિર મળી રહે છે મતલબ કે મોટા પ્રમાણમાં આપણા શરીરને ઓક્સિજન વાયુ છે પૂરતો મળી રહે છે હવે જ્યારે કેટલાક એવા પ્રાણીઓ પણ છે કે જેની અંદર આ હૃદયની જે રચના છે એ ચાર ખંડોની નહીં પરંતુ ત્રણ ખંડોની અથવા તો બે ખંડોની પણ બનેલી છે જે તમે આગળ 9મા ધોરણની અંદર કેટલાક એવા ઉદાહરણો પણ ભણી ગયા છો કે સરીસૃપ પ્રાણીઓ હોય કે ઉભયજીવી પ્રાણીઓ હોય તો એમનામાં હૃદયની જે રચના છે એ ત્રિખંડી હોય છે ત્યારબાદ માછલીઓ છે તો એમનું હૃદય છે દ્વિખંડી હોય છે તો હવે ખરેખર એના પાછળનું પણ હકીકતનું જો કારણ આપણે જાણવા જઈએ તો એના પાછળનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક આ ઘટના સાથે સંકળાયેલું છે તો ચાલો આપણે એની વિગતવાર થોડી માહિતી મેળવી લઈએ પહેલા તો પછી આગળની ચર્ચા કરીએ હવે એમાં આપણે પહેલી જ વાત કરીએ આપણી એટલે કે ખરેખર ચાર ખંડોવાળું હૃદય છે કોણ કોણ ધરાવે છે તો કે પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ તો પક્ષીઓ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એમનામાં આ જે હૃદયની રચના છે એક ચતુષ્ખંડી આવેલી હોય છે ચતુષ્ખંડી એટલે કે ચાર ખંડોનું બનેલું હોય છે જેની અંદર શું હોય છે કે બે કર્ણકો હોય છે અને બે ક્ષેપકો આવેલા હોય છે તો હવે આ રચના દ્વારા શું થાય છે એ આપણે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં આપણા શરીરને ઓક્સિજન વાયુ છે એ મળી રહે છે ઓકે તો હવે આના પાછળનું મુખ્ય કારણ શું હવે વિચારો થોડુંક જો હવે આગળ વિચારવામાં આવે કે ચાલો વિચારો કે આખા શરીરને આપણા આખા શરીરને મોટા પ્રમાણમાં જો ઓક્સિજન વાયુ મળી રહેતો હોય તો ઓક્સિજન વાયુનું પ્રમાણ છે એ પૂરતું છે ખૂબ મોટા પ્રમાણમાં છે તો હવે વિચારો કે કોષોને મોટા પ્રમાણમાં જો ઓક્સિજન વાયુ મળે તો કોષ છે એ
પોષક તત્વોનું મોટા પ્રમાણમાં ઓક્સિડેશન કરી શકશે? હવે જો મોટા પ્રમાણમાં ઓક્સિડેશન થાય તો મોટા પ્રમાણમાં ઊર્જા પણ છૂટી પડે છે, અને એ જગ્યાએ મોટા પ્રમાણમાં જે ઊર્જા છૂટી પડે એ માટે જ આપણા શરીરની જે રચના છે એની અંદર આ હૃદય છે એ ચારખંડી હોય છે, મતલબ કે ચતુષ્ખંડી હૃદયની રચના આવેલી હોય છે. ટૂંકમાં કહું તો આપણા શરીરને મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂરિયાત છે, એટલા માટે આપણા શરીરની અંદર હૃદયની જે રચના છે એ ચારખંડી હોય છે. આવી જ રીતે આપણામાં જ નહીં પરંતુ પક્ષીઓમાં પણ આવી જ રીતે. હવે ઊર્જાની વધુ જરૂરિયાત પૂરી કરવા માટે આ જે પરિવહન તંત્ર છે કે આ જે કાર્યક્રમ કે આ જે રચના છે એ ખૂબ જ જરૂરી છે. કારણ શું છે એ આપણે જાણીએ છીએ કે શુદ્ધ અને અશુદ્ધ રુધિર જુદા રહે છે, પ્લસ તો ઓક્સિજન વાળું રુધિર જો અલગ રહે છે તો મોટા પ્રમાણમાં ઓક્સિજન આપણા શરીરને મળે, શરીરને મળવાથી એ કોષો સુધી પહોંચે અને કોષો છે મોટા પ્રમાણમાં ઓક્સિડેશન કરે, મોટા પ્રમાણમાં ઓક્સિડેશન થી મોટા પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે. તો આ રીતે આ બધી કડીઓ છે સંકળાયેલી છે. તો હવે આના કારણથી હૃદય જે ચાર ખંડોનું બનેલું છે એના કારણે આપણા શરીરને મોટા પ્રમાણમાં ઊર્જા મળે છે. પ્લસ આવી જ રીતે એક બીજો ફાયદો પણ છે કે આપણા શરીરનું તાપમાન જાળવી રાખવામાં પણ આ જે રુધિર પરિવહન છે એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. એટલે કે તાપમાન જાળવવા માટે પણ તાપમાનની જાળવણી, શરીરના તાપમાનની જાળવણી કરવા માટે પણ આ જે ઓક્સિજન યુક્ત રુધિર અને CO2 યુક્ત રુધિરનું જે પરિવહન છે એ અને આ ચાર ખંડોવાળી રચના ખૂબ જ આપણા માટે અગત્યની છે. તો હવે એટલા માટે આ આપણને ઉપયોગી બને છે અને આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે આપણે વાત કરવાની છે એની સાથે સાથે કે ભાઈ જેની અંદર હૃદયની રચના છે ચતુષ્ખંડીની જગ્યાએ ત્રિખંડી હોય તો એવા પ્રાણીઓ છે કેટલાક ઉભયજીવી અને સરીસૃપ. તો હવે આવા જે પ્રાણીઓ છે તો આવા પ્રાણીઓની અંદર ખરેખર શું હોય છે તો ખરેખર આ પ્રાણીઓની અંદર હૃદયની જે રચના છે એ ત્રિખંડી છે. હવે ત્રિખંડી એટલે વિચારો તો શું કહેવાય તો ઉપરના બે કર્ણકો આવેલા હોય અને એક ક્ષેપક છે. તો હવે જો બે કર્ણક અને એક ક્ષેપકની રચના હોય તો બે કર્ણક અને એક ક્ષેપક છે તો આપણા મગજમાં તરત જ વિચાર આવે કે તો અહીંયા ઓક્સિજન અને CO2 યુક્ત રુધિર ભેગા નહીં થઈ જતા હોય તો થઈ જાય છે. છતાં પણ એ જે સજીવો છે એ આ જે ઘટના બને છે ઓક્સિજન અને CO2 યુક્ત રુધિર ભેગા થવાની એ ઘટનાને એ સહન કરી શકે છે. એ જે આંચકો કે એ ઘટના બને એને એ સહનશીલતા એની સહનશીલતા એ ધરાવે છે. એટલે કે ખરેખર તો પેલું તો એ છે કે આ ત્રિખંડી છે મતલબ કે આવી ઘટના બને છે રુધિરના ભેગા થઈ જવાની તો એને એ સહન કરી શકે છે. પરંતુ આવા જે સજીવો છે એવા સજીવોના શરીરનું જે તાપમાન છે એ આ ક્રિયા પર આધારિત હોતું નથી. કારણ કે તમે આગળ ભણી ગયા છો કે આવા જે સજીવો છે એ શીત રુધિરવાળા હોય છે, શીત રુધિરવાળા હોય છે અને પ્લસ એમના શરીરનું જે તાપમાન છે એ શરીરનું તાપમાન છે એ વાતાવરણ પર આધારિત હોય. કોના પર આધારિત હોય છે? વાતાવરણ પર આધારિત હોય છે અને એટલા માટે એમને મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી. અને મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત નથી રહેતી એટલા માટે એમની અંદર ત્રિખંડી હૃદયની રચના છે જેના દ્વારા બે કર્ણક અને એક ક્ષેપક દ્વારા એમના શરીરનું સંચાલન થાય છે. અને એની અંદર એમ કેવું હોય તો પણ કહી શકાય કે રુધિર જે ભેગું થઈ જાય છે તો એ જે આંચકો લાગે છે તો એને પણ એ સહન કરી શકે છે એવી ક્ષમતા એ ધરાવે છે. પછી આવી જ રીતે વાત કરીએ માછલીની તો માછલી છે તો માછલીઓની અંદર પણ ફક્ત હૃદયની જે રચના છે એ દ્વિખંડી હોય છે. હવે દ્વિખંડી એટલે કે ફક્ત બે જ ભાગ હોય, એક કર્ણક એક ક્ષેપક. તો હવે વિચારો કે રુધિર જે છે કર્ણકમાંથી દાખલ થાય ત્યારબાદ સીધું જ ક્યાં જાય છે? સીધું જ જશે ઓક્સિજન મતલબ કે ઓક્સિજન મેળવવા માટે. CO2 યુક્ત રુધિર છે એ ઓક્સિજન મેળવવા માટે. તો આપણે જાણીએ છીએ કે માછલીઓ છે એ ઝાલર દ્વારા શ્વસન કરે છે. ઝાલર દ્વારા એટલે કે એ ઝાલર ફાટ ચૂઈ એવા ચોક્કસ અંગની રચના પણ આપણે જાણીએ છીએ. તો એ ઝાલર દ્વારા જે શ્વસન કરે છે તો
તો એ જગ્યાએ ઓક્સિજન વાયુ દાખલ થાય છે તો રુધિર શરીરની અંદરથી સીધું જ એ જગ્યાએથી ઓક્સિજન મેળવે છે અને ફરી પાછું રુધિર છે શરીરમાં આગળ વધે છે. એટલે કે આ રીતે એક ચક્રની અંદર એ સજીવોમાં રુધિર ફક્ત એક જ વખત વહન પામે છે. એ સજીવોમાં રુધિર જે છે એ જ્યારે એક ચક્ર પૂર્ણ કરે એ દરમિયાન એમના હૃદયની અંદર એ રુધિર છે એક જ વખત પરિવહન પામે છે અને એક જ વખત પરિવહન પામે છે એટલા માટે એમને એમ ના કહેવાય આપણે આપણામાં જેમ થાય છે તો આપણામાં શું કહી શકાય કે આપણા બે વખત એક ચક્રમાં રુધિર બે વખત હૃદયમાંથી પસાર થાય છે એટલા માટે આપણે અહીંયા એમ બેવડું પરિવહન કહી શકીએ પરંતુ ત્યાં કહી શકાય નહીં. બરાબર, કારણ કે ખાલી એક જ વખત પરિવહન પામે છે એટલે કે ખાલી પરિવહન પણ કહી શકાય. તો ચાલો આ હતી વાત આપણા રુધિર પરિવહન તંત્રની અંદર આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન ખરેખર કઈ રીતે બને છે પ્લસ એ રુધિર પરિવહનની અંદર બેવડું પરિવહન કોને કહેવાય એ પણ આપણને ખબર પડી. હવે આમાંથી કોઈ પણ આ જે દરેકે દરેક નલિકા છે એ દરેકે દરેક નલિકાનો એક એક પ્રશ્ન કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. કારણ કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે આપણને આમાંથી પૂછી શકે છે. કારણ કે કોઈ પણ નલિકાનો પ્રશ્ન આપણને પૂછેલો હોય અને કીધું હોય કે તે કયા અંગથી કયા અંગ તરફ રુધિરનું વહન કરે છે અથવા તો કેવા રુધિરનું વહન કરે છે તો એ આપણા માટે ખાસ અગત્યનું છે. તો સાથે સાથે તમે અહીંયાથી આ મુદ્દા જે લખેલા છે એમાંથી બાજુમાં એક પેજ લઈ અને પેજમાં એક એક માર્કના આવા પ્રશ્નો છે એ નોટ કરતા રહેજો. ઓકે, હવે આપણે વાત કરીએ કે ખરેખર રુધિર પરિવહન તો કઈ રીતે થાય છે ખબર પડી ગઈ. ચાલો હવે એ પરિવહનની અંદર આપણને અહીંયા જોવા મળતી ત્રણ પ્રકારની રુધિર વાહિનીઓ આપણી સામે અહીંયા જોવા મળે છે. કઈ છે તો કે એક તો ધમની, શિરા અને અત્યારે પાછી એક નવી જોવા મળી રુધિર કેશિકાઓ. તો હવે ખરેખર આ ત્રણેય નું કાર્ય કે આ ત્રણેયમાં શું સમાનતા છે કે શું બધા ત્રણેયની અંદર તફાવત છે એની વાત કરવી છે. એટલે જેથી કરીને આપણને ત્રણ મુદ્દા છે એ અને આખું પરિવહન તંત્ર 100%. ચાલો હવે આગળ જોઈએ કે રુધિર વાહિનીઓ ખરેખર શું કામ કરે છે અને એ કઈ રીતે આ પરિવહન તંત્રમાં મદદરૂપ થાય છે. તો હવે રુધિર વાહિનીઓ ત્રણ જેટલી રુધિર વાહિનીઓ આવેલી છે. તો હવે ખરેખર કઈ ત્રણ રુધિર વાહિનીઓ છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જાણીએ છીએ એ તો હવે એમાંની પહેલી ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. તો ચાલો હવે દરેકે દરેકની વિગતવાર આપણે માહિતી મેળવવાની છે. હવે એમાંની વાત કરીએ પહેલી ધમની. તો ચાલો સૌપ્રથમ તો પ્રશ્ન એ જ છે કે ધમની વિશે આપણે જાણીએ છીએ શું? ધમની માટે આપણે શું જાણીએ છીએ? તો સૌથી પહેલો જ પોઈન્ટ અહીંયા જે મેં હમણાં લખેલું હતું કે ધમની અને શિરા માટે આપણે યાદ રાખવાની વસ્તુ શું હતી? પહેલો જ પોઈન્ટ આપણો એ છે યાદ રાખવા માટે કે સૌપ્રથમ ધમની છે એ શું કામ કરે છે, કયા અંગથી કયા અંગ સુધી રુધિરને લઈ જવાનું કાર્ય કરે છે. પહેલો એક પ્રશ્ન છે. કેવું રુધિર એ નહીં, પરંતુ પહેલો પ્રશ્ન શું છે કે કયા અંગથી કયા અંગ સુધી રુધિરને લઈ જાય છે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખવો હોય તો લખી શકીએ. ધમની ક્યાંથી ક્યાં સુધી રુધિરને લઈ જાય છે? તો કે હૃદયથી અંગો તરફ. તો ધમની રુધિરને હૃદયથી અંગો તરફ લઈ જવાનું કામ કરે છે. હવે હૃદયથી અંગો તરફ લઈ જાય છે એટલે કે હવે સામાન્ય પોઈન્ટ એક વિચારો કે આપણા આખા શરીરની અંદર આપણા આખા શરીરનું આપણા મુઠ્ઠીના કદ જેવડું હૃદય
એ હૃદયના ભાગમાંથી રુધિર આખા શરીરમાં પહોંચાડવાનું છે. તો એ કામ કોણ કરે છે? એ ધમની કરે છે. તો વિચારો કે એક નાનકડા અંગમાંથી આપણા શરીરના આખા અંગોમાં, બધા અંગોમાં રુધિર પહોંચાડવાનું છે. તો એ કાર્ય જે થાય તો એ ખૂબ જ દબાણપૂર્વક રુધિર છે તેમાંથી વહન પામે છે. એટલે કે હૃદયમાંથી ખૂબ જ દબાણપૂર્વક, ખૂબ ઊંચા દબાણપૂર્વક એ રુધિર તમામ અંગોમાં વહન પામે છે. તો હવે જો ખૂબ ઊંચા દબાણથી એ વહન પામતું હોય તો એ ઊંચા દબાણને સહન કરી શકવા માટે એ જે ધમનીઓ છે તો એની જે રચના છે તો એ પણ ખૂબ જ કેવી હોવી જોઈએ? મજબૂત હોવી જોઈએ. એટલા માટે હવે એમ કહી શકાય કે ધમની જે છે એ ઊંચા દબાણથી આ રુધિરને તમામ અંગો તરફ પહોંચાડે છે અને તેની જે રચના છે એ કેવી હોય છે? મજબૂત, એટલે કે જાડી હોય છે. એટલે કે શિરાઓની સાપેક્ષમાં ધમનીની જે રચના છે એ ખૂબ જ જાડી છે. એટલે કે પહેલા તો આપણે ટૂંકમાં અહીંયા લખીએ કે તેમાંથી ઊંચા દબાણે રુધિર છે વહન પામે છે અને પ્લસ એ રુધિર માટે, વહન પામવા માટે તેની રચના કેવી છે? તેની રચના છે એ શિરાઓ કરતા જાડી છે. ઓકે, હવે વિચારીએ કે ચાલો આ થઈ ગઈ ધમનીની સામાન્ય માહિતી. તો હવે ધમની માટે હવે પ્રશ્ન એ છે કે ચાલો ધમની છે એ હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય છે, પરંતુ હવે અહીંયા ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ એ છે કે ધમની મોટા પ્રમાણમાં હૃદયથી અંગો તરફ જતી જેટલી જે ધમનીઓ હોય તો એ તમામે તમામ ધમની છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. કેવા રુધિરનું વહન કરે છે? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. ખાસ યાદ રાખજો આ બે પોઈન્ટ. હવે ધમની છે એ હૃદયથી અંગો તરફ વહન કરાવે છે રુધિરનું, મતલબ કે હૃદયથી અંગો તરફ લઈ જાય છે, એટલે કે મોટા પ્રમાણમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરાવે છે. પરંતુ એની અંદર બધી ધમનીઓમાંથી એક ધમની એવી છે કે જે અપવાદરૂપ છે. એટલે કે હૃદયથી અંગો તરફ જતી ધમનીઓની અંદર એક ધમની છે એ હૃદયથી ફેફસા તરફ જાય છે, જે CO2 યુક્ત રુધિર વહન કરાવે છે. એટલા માટે બધી ધમનીઓની સાપેક્ષે આ એક ધમની છે એ CO2 યુક્ત રુધિર વહન કરાવે છે. એટલા માટે આ ધમનીને આપણે કેવી ગણીએ છીએ? ફુફ્ફુસીય ધમની, અથવા તો આ જે ધમની છે એને અપવાદ રૂપ ધમની તરીકે પણ ગણવામાં આવે છે. એટલે કે પહેલા તો આપણે એક પોઈન્ટ અહીંયા નોટ કરી લઈએ કે ધમનીઓ O2 યુક્ત રુધિર વહન કરે છે, પરંતુ અપવાદ સ્વરૂપે. O2 યુક્ત રુધિરનું જ વહન કરે છે, પરંતુ અપવાદ રૂપે કોણ છે? તો કે ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમની છે તો એ ફુફ્ફુસીય ધમની શું કરે છે? તો એ CO2 યુક્ત રુધિરનું વહન કરાવે છે. તો આ એક અપવાદરૂપ મુદ્દો છે જે આપણને ખાસ મુદ્દો, ટોપિક કે આખો પ્રશ્ન સમજવામાં પણ ક્યારેય ભૂલ ન થાય એ માટે ખાસ અગત્યનો મુદ્દો પણ કહી શકાય. ઓકે, હવે વાત કરીએ આગળ શિરાની. તો શિરામાં પણ આવી જ રીતે આના જે ત્રણેય મુદ્દા છે એની ઉલટી માહિતી છે એ શિરામાં જોવા મળે છે. તો કે ચાલો જોઈએ આગળ. હવે બીજો પોઈન્ટ શિરા. તો હવે વિચારો પહેલો જ પોઈન્ટ ધમની માટે શું કીધું હતું કે તે હૃદયથી અંગો તરફ રુધિરને લઈ જાય છે. એવી જ રીતે શિરા માટે શું કહી શકશો કે અંગોથી હૃદય તરફ રુધિરને લઈ જવાનું કાર્ય કરે છે. તો હવે અહીંયા લખી શકાય કે શિરા અંગોથી હૃદય તરફ રુધિરને લઈ જવાનું કાર્ય કરે છે. હવે વિચારો, અંગોથી હૃદય તરફ રુધિર જતું હોય તો બધા અંગોમાંથી હૃદયમાં રુધિર જાય છે એ શિરા મારફતે જાય છે. તો હવે એ જગ્યાએ શિરાને છે કોઈ પણ પ્રકારનું ઊંચું દબાણ છે સહન કરવાનું હોતું નથી, કારણ કે આસાનીથી એ જઈ શકે છે. એટલા માટે એ જગ્યાએ એની જે રચના છે, એની જે દિવાલ છે એ એટલી બધી જાડી હોતી નથી. એટલે કે
શિરાની જે દિવાલ છે એ કેવી હોય છે તો એ ધમનીની સાપેક્ષમાં પાતળી હોય છે. ઓકે, હવે આવી જ રીતે વિચારો ત્રીજો પોઈન્ટ કે ધમની જે છે એ શું કામ કરતી હતી તો ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરાવે છે, પરંતુ એમાંથી એક ધમની એવી હતી કે જે વિરુદ્ધ કાર્ય કરે છે, કે જે હૃદયથી ફેફસા સુધી રુધિર પહોંચાડે છે, તો એ CO2 યુક્ત હતું, એટલા માટે એને આપણે કેવી ગણીએ છીએ અપવાદ ધમની. આવી જ રીતે શિરામાં પણ એવું જોવા મળે છે ખરું? તો ચાલો જોઈએ શિરા શું કામ કરે છે. તો કે શિરા છે એ શરીરના તમામ અંગોમાંથી CO2 યુક્ત રુધિર હૃદય સુધી લઈ જાય છે. એટલે કે શિરા છે એ CO2 યુક્ત રુધિરનું વહન કરાવે છે, પરંતુ એમાંની એક શિરા એવી છે જે અંગોથી હૃદય સાથે સંકળાયેલી એક શિરા કે જે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિરને લાવે છે. એટલે એટલા માટે આ જે શિરા છે એને આપણે અહીંયા કેવી ગણીશું અપવાદ સ્વરૂપની, જેમ આપણે આગળ ધમનીમાં ગણેલી છે. તો ચાલો આપણે એના માટે અહીંયા લખીશું કે શિરાઓ CO2 યુક્ત રુધિર નું વહન કરે છે, પરંતુ અપવાદરૂપ એક કોણ છે તો કે અપવાદમાં આવશે ફુફ્ફુસીય શિરા, જે ખરેખર કેવા રુધિરનું વહન કરે છે તો કે O2 યુક્ત રુધિરનું વહન કરે છે. એટલા માટે એને કેવી કહેવાય તો એને આપણે કેવી ગણીએ છીએ અહીંયા ફુફ્ફુસીય શિરા, જે ખરેખર અપવાદરૂપ છે. તો કે હવે આ હતી ધમની અને શિરાની વાત, જે બે રુધિરવાહિનીઓ છે. ત્યારબાદની રુધિરવાહિનીની વાત કરીએ રુધિર કેશિકાઓ. તો હવે ખરેખર આ રુધિર કેશિકાઓ એટલે કોણ કે શું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા બંને જે અંગ સાથે સંકળાયેલી હોય એ જગ્યાએ આ ફુફ્ફુસીય રુધિર કેશિકાઓ જોવા મળે છે, એટલે કે રુધિર કેશિકાની હાજરી છે. આવી જ રીતે નીચેના અંગોમાં કે શિરા અને ધમની જે અંગોમાં જોડાયેલા છે એ જગ્યાએથી આવી રુધિર કેશિકાઓની હાજરી જોવા મળે છે. તો હવે ખરેખર વિચારો કે આ રુધિર કેશિકાઓ ખરેખર છે શું? તો હવે એ સમજીએ આપણે. હવે ધારો કે કોઈ પણ ધમની છે એ ઓક્સિજન યુક્ત રુધિર છે એ અંગો સુધી લઈ જાય છે. તો હવે અંગોમાં પણ ક્યાં સુધી લઈ જશે તો અંગોની રચનામાં આવેલી જે પેશી છે તો એ પેશી સુધી લઈ જઈ શકે છે. ધમની એ પેશી સુધી રુધિરને લઈ જઈ શકે છે, પરંતુ એ પેશીની અંદર આવેલા જે કોષો છે એ કોષો સુધી આ રુધિરને પહોંચવાનું હોય છે, કારણ કે ઓક્સિજન વાયુ છે કોષ સુધી પહોંચાડવો છે. તો હવે એ જગ્યાએ ધમની છે એ પોતે હોય એ કોષો સુધી પહોંચી શકતી નથી, એટલે કે એ ધમની ઘણા બધા નાના ભાગમાં વહેંચાઈ જાય છે, અને ઘણી બધી ધમનીમાંથી પણ ઘણી બધી નાની ધમનિકાઓ નીકળે છે, અને એ ધમનિકાઓ છે એ પેશીની અંદર આવેલા કોષો સુધી પહોંચે છે. તો હવે વિચારો કે ખરેખર એ કલ્પના કરો કે હવે એ જગ્યાએ બને છે શું. હવે દાખલા તરીકે તમને કહું તો ધારો કે આ જગ્યાએ આ આપણો કોષ છે અને ધારી લો કે આ આપણી ધમની છે. હવે ધમની છે, ધમનીમાંથી ઓક્સિજન યુક્ત રુધિર આવે છે, તો એ અહીંયા આવી અને હવે એ પેશીની અંદર તો પેશી સુધી જે પહોંચાડી શકે છે, પરંતુ પેશીના કોષો સુધી પહોંચાડી શકતી નથી. તો હવે અહીંયાથી શું થશે તો કે ધમની છે એ ધમનીનું શું થાય છે કે એ ઘણી બધી નાની ધમનિકાઓમાં વહેંચાયેલી છે. તો ધારો કે અહીંથી અહીંયા સુધી ધમનીનો ભાગ છે અને આ જે છે એ આપણી ધમનિકાઓ છે. તો હવે આ ધમનિકાઓ છે ડાયરેક્ટ કોની સાથે જોડાયેલી હોય તો ધમનિકાઓ છે પેશીની અંદર આવેલા કોષ સાથે. તો હવે આ રીતે વિચારી શકાય કે આ રીતે આ કોષની સાથે એ ધમનીમાંથી નીકળતી ધમનિકાઓ જોડાયેલી છે. તો હવે વિચારો કે ધમની વડે ધમનિકાઓ છે એ એમાંથી નાની ધમનિકાઓ નલિકાઓ નીકળે છે, જેને આપણે ધમનિકા કહીએ છીએ. હવે એ રુધિર ઓક્સિજન યુક્ત રુધિર ધમનિકાઓમાં વહન પામે અને ધમનિકાઓ વડે એ ઓક્સિજન કોને મળવાનો? કોષને.
તો હવે જેવો એ કોષ છે એ ઓક્સિજન મેળવી લે કે એ રુધિર, તો હવે એ રુધિર જાય ક્યાં? તો હવે ત્યાંથી એ રુધિર આગળ વધે છે. તો હવે આગળ વળી શું આવેલું છે? તો હવે જો અહીંયા કે આ રુધિર છે એ હવે તો આ નાની નાની ધમનિકાઓ, આ બધી ધમનિકાઓ કોષને જ્યારે રુધિર આપી દે છે ત્યારબાદ એ રુધિર હવે ક્યાં વહન પામે? તો એ રુધિર છે એ આગળના ભાગમાં વહન પામે, જેને આપણે શું કહીએ છીએ? શિરા. તો જેમ ધમનીના આગળના ભાગે ધમનિકાઓ આવેલી છે, આવી જ રીતે બિલકુલ આ ધારી લો કે શિરા છે, તો આ શિરાના આગળના ભાગે શિરિકાઓ આવેલી છે, જે શિરાની નાની નાની વાહિનીઓ છે. તો હવે વિચારો, હવે આખી ઘટના છે એને સમજવાનો પ્રયત્ન કરો કે આ રીતે આ કોષની રચના છે, આ ધમનિકા છે. ધમનીમાંથી આવતું રુધિર ધમનિકા વડે કોષને મળે છે, ઓક્સિજન વાયુ મેળવી લે છે. હવે એ રુધિર આગળ વધે ત્યારે કોષમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ રુધિરમાં ભળે છે અને એ રુધિર હવે આગળ કઈ બાજુ વહન પામશે? તો એ આગળ ધમનિકામાંથી શિરિકા, અને શિરિકાઓ વડે ક્યાં જશે? શિરા, અને શિરા વાટે વળી પાછું આગળ વહન પામે છે. એટલે કે આ રીતે ઓક્સિજન યુક્ત રુધિર ધમનિકાઓ વડે કોષને મળે છે, એ જ રુધિર CO2 મેળવી અને શિરિકાઓ વડે શિરાઓમાં, અને શિરાઓમાંથી હવે શિરાઓ વડે શિરિકાઓ વડે શિરામાં, અને શિરામાંથી ક્યાં જાય છે? તો વળી પાછું શુદ્ધ થવા માટે. તો આ રીતે આ ધમનિકાઓ અને શિરિકાઓ જે જોડાયેલી છે, તો ખરેખર આ ધમનિકાઓ અને શિરિકાઓ જે જોડાઈ અને એક તે આવી રચના બને છે નાની નાની નલિકાઓ દ્વારા. તો આ બનતી જે આખી રચના છે એ રચનાને રુધિર કેશિકાઓ કહે છે. એ રચનાને શું કહેવાય? તો એ રચનાને અહીંયા રુધિર કેશિકાઓ કહે છે. હવે આ જ ઘટના છે આ શરીરના અંગોમાં બનતી ઘટનાની આપણે વાત કરી. આ જ ઘટના હવે આપણે ઉપરના અંગોમાં વિચારો, તો હવે આ જ ઘટનાને અહીંયા વિચારવામાં આવે કે ચાલો ફેફસામાં શું બનતું હશે? તો આ જ રીતે વિચારો. શરીરના અંગોમાં આપણે પહેલા શું કામ કરે છે? ધમની અને ધમનિકાઓ જે ઓક્સિજન આપે છે અને CO2 મેળવી અને શિરિકાઓ વડે આગળ વધે છે. આવી જ રીતે ફેફસામાં શું બને છે? તો ફેફસામાં ઘટના ઉલટાઈ જાય છે, કારણ કે શિરા વડે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ આવે છે. તો સૌપ્રથમ રુધિર કેશિકાઓ વડે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત વાયુ છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ દૂર કરવામાં આવે છે, અને શ્વસન દરમિયાન શું થાય? તો વાયુ કોષો દ્વારા ઓક્સિજન વાયુ ઉમેરવામાં આવે અને પછી એ રુધિર છે એ આગળ વહન પામે છે. તો આ રીતે અહીંયા જોવા મળતી જે આપણને કેશિકાઓ, રુધિર કેશિકાઓ આપણે જે ગણીએ છીએ, હવે ખરેખર એ કોણ છે? તો એ ખરેખર ધમનિકાઓ અને શિરિકાઓ. તો આ ધમનિકાઓ અને શિરિકાઓ જે છે એને શું કહેવાય? તો એ ખરેખર એ બંનેને રુધિર કેશિકાઓ કહે છે. તો આ રીતે આ રુધિર કેશિકાઓ પણ ખરેખર જેમ અહીંયા આ રુધિર કેશિકાઓ દ્વારા પાતળી પાતળી નલિકાઓ દ્વારા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ વાયુની જેમ આપલે થાય છે કોષ દ્વારા, તો બિલકુલ આવી જ રીતે કોષમાંથી ઉત્પન્ન થતા જે અન્ય ઉત્સર્ગ દ્રવ્યો હોય તો એનું વહન પણ કંઈક આવી નાની નાની નલિકાઓ દ્વારા, મતલબ કે નાની નાની કેશિકાઓ દ્વારા જ થાય છે. બરાબર? તો આ હતી આ રુધિર વાહિનીઓ જે ખરેખર સચોટ કાર્ય કરે છે આપણા શરીરના પરિવહન તંત્રને સતત ચાલુ રાખવા માટે, સતત કાર્યરત રહેવા માટે. તો ઓકે, તો હવે આ હતી વાત આપણા રુધિર પરિવહન તંત્રની અંદર રુધિરનું કાર્ય કે રુધિરનું પરિવહન તંત્ર કેવું હોય કે રુધિર છે એ ખરેખર હૃદયમાંથી કે કઈ રીતે વહન પામે છે આપણા આખા અંગોમાં. તમામ ચર્ચા આપણે જોઈ ગયા. હવે આપણે આગળના વિડીયોમાં આપણે આગળનું જે આપણું રુધિર પરિવહન તંત્રનું મુખ્ય બીજું પ્રવાહી એટલે કે લસિકા તેના વિશેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.